જીવનની ઘણી બધી ચિંતાઓ લગભગ નાણાં સાથે જોડાયેલી હોય છે. આથી જો આપણા નાણાંનું આયોજન યોગ્ય રીતે કરવામાં આવે તો મોટા ભાગની સમસ્યાનું નિવારણ આપોઆપ થઈ જાય છે. ત્યારે આજે તમારા નાણાકીય આયોજનમાં મદદરૂપ થઈ શકે તેવા એક ટોપિક સાથે હાજર છું હું, પ્રીતિ દલાલ. આજના મની મેનેજર શોમાં અને મની મેનેજરમાં આજે આપણે વાત કરીશું અનપેક્ષિત નાણાંનું આયોજન કેવી રીતે કરવું જોઈએ અને શું ધ્યાનમાં રાખવું જોઈએ. જેમ આપણે આગળના એપિસોડમાં વાત કરી અનપેક્ષિત ધન વિશે કે કેવી રીતે આ ફાઇનાન્શિયલ વિન્ડફોલ આપણા જીવનમાં બદલાવ લાવી દે છે અને તે બદલાવને આપણે પચાવવા માટે ઘણું કરવું પડતું હોય છે, કારણ કે તે હકારાત્મક પણ હોઈ શકે છે અને નકારાત્મક પણ. તો આ જ અંગે આગળ વાત કરીએ અને તેના માટે આપણી સાથે જોડાઈ રહ્યા છે ટ્રાન્સેટ કન્સલ્ટન્સીના ડિરેક્ટર કાર્તિક ઝવેરી. કાર્તિકભાઈ, વન્સ અગેન તમારું વોર્મ વેલકમ. અને જેમ આપણે લાસ્ટ એપિસોડમાં વાત કરી હતી વિન્ડફોલ ગેઇન્સ વિશે, આઈ થિંક હવે મેં શ્વાસ લઈ લીધો છે, હું કામ થઈ ગઈ છું, એટલે આપણે એક પાછી શરૂઆત કરીએ. પણ આગળ ચર્ચા કરતા પહેલા આપણે એક ક્વિક રીકેપ લઈ લઈએ, જો દર્શકોએ આપણો લાસ્ટ શો મિસ કર્યો હોય તો. કે પહેલા તો સમજાવો કે વિન્ડફોલ ગેઇન એટલે શું? વિન્ડફોલ ગેઇન કે જે અકસ્માત રીતે પ્રાપ્ત થયેલા પૈસા કે જે ધનરાશિની આપણે વાત કરીએ તો કોઈક એવી આ ધનરાશિ છે જે આપણે એક્સપેક્ટ કરેલી અને ઘણીવાર એક એવી ધનરાશિ છે જે આપણે બિલકુલ એક્સપેક્ટ નહોતી કરી, એ આપણે મળી જાય છે. એટલે જે નોર્મલ રીતે આપણે જે પૈસા વાપરતા હોઈએ છીએ એના કરતાં ઘણો મોટો એક માત્રામાં પૈસા મળે છે અને એનું શું કરવું ને કઈ રીતે કરવું. તો એક તો એ વિન્ડફોલ ગેઇન થઈ ગયો. અને સાથે જ આ વિન્ડફોલ ગેઇન ઘણીવાર આનંદમય ઘટનાઓને કારણે મળે છે કે તમે ઇન્વેસ્ટમેન્ટ કરેલું વગેરે અને કંઈક મેચ્યોરિટી થઈ કે ઇન્સ્યોરન્સમાંથી આવ્યા પૈસા એક્સેટ્રા. અને ઘણીવાર એવું પણ થાય છે કે બહુ જ દુઃખદ માધ્યમથી આ પૈસા મળતા હોય છે. એટલે દેટ મીન્સ કે ઘરમાં કોઈકનું લોસ થઈ ગયો કે ડેથ થઈ ગઈ અને તમને વારસાના હિસાબે પૈસા મળ્યા. પણ બેવ જ રીતે તમને ખૂબ મોટો ફાઇનાન્શિયલ ગેઇન થવાની શક્યતા હોય છે અને એને આપણે આ વિન્ડફોલ કહીએ છીએ. જી, અને જ્યારે આવું ગેઇન થાય છે ત્યારે આપણે શું કરવું જોઈએ? સો ઓબ્વિયસલી જ્યારે પણ આવું ગેઇન થાય છે, પહેલી વસ્તુ તો આપણે એ કરવી જોઈએ કે આપણી જે અર્જ હોય કે જે ઈચ્છાઓ હોય એને જરાક કંટ્રોલમાં રાખી આ પૈસા સાઈડ ઉપર મૂકી દઈએ. ઘણા બધા કન્સલ્ટન્ટ્સની સાથે વાતચીત કરીએ, એક લિસ્ટ બનાવીએ કે ક્યાં શું કરવું જોઈએ. એટલી વાર સુધી એ પૈસા લિક્વિડ ફંડમાં રાખી મૂકીએ કે કારણ કે એનો જો તરત ઉપયોગ કરવા માંડો તો સૌથી પહેલો જે એની પર ડેન્જર છે કે જે રીતે જેટલા સ્પીડથી એ પૈસા આવેલા એટલા જ સ્પીડથી એ પૈસા કદાચ પાછા પણ જતા રહે કે પાછા વપરાય પણ જાય કે કોઈ ખોટા નિર્ણયમાં એ પૈસા અટવાઈ જાય ને આપણે પણ સાથે સાથે અટવાઈ જાય. તો જે આશીર્વાદ આપણે મળ્યો છે એને કેટલા વર્ષો સુધી કઈ રીતે ચલાવવો એના માટે ખૂબ ડિટેલ્ડ રીતે પ્લાનિંગ કરવું. એટલે એટલીસ્ટ 3 થી 6 મહિના સુધીનો એક ટાઈપ ઓફ કુલિંગ ઓફ પીરિયડ રાખો, જેને કારણે આ કુલિંગ ઓફ પીરિયડથી આપણે આગળ જતા સરસ રીતે નિર્ણય લઈ શકીએ અને કેટલાક વર્ષો સુધી આપણા માટે અને આપણી આગળની પેઢીઓ માટે પણ આ પૈસા ચાલે એનું કંઈક આપણે નિયોજન કરીએ. ઓકે, અને આગળ કયા સોર્सेस થ્રુ આવા વિન્ડફોલ ગેઇન્સ આપણને થઈ શકે છે? તો આપણે 2 કેટેગરીની લાસ્ટ ટાઈમ વાત કરેલી. એક કેટેગરી તો એ હતી જે સામાન્ય કેટેગરી કે જે જનરલ કેટેગરી જેમાંથી પૈસા મળતા હોય છે. દાખલા તરીકે ઇન્વેસ્ટમેન્ટ છે, લાઈફ ઇન્સ્યોરન્સના પ્રોસીડ્સ છે, બોનસ જે મળે છે સેલરીનું, બિઝનેસમાં કોઈક અકસ્માત મોટો પ્રોફિટ થઈ જાય છે કે જેને વિન્ડફોલ પ્રોફિટ કહેવાય છે, એની વાત કરેલી. અને આપણે લગ્નમાં મળેલા જે પૈસાની વાત કરેલી એ આ સામાન્ય એટલે છે કારણ કે લગભગ બધાની લાઈફમાં આમાંથી કંઈક ને કંઈક તો થતું જ હોય છે. એટલે આ પૈસા તો આપણે મળતા જ હોય છે. કોઈક વાર ખબર નથી હોતી ક્યારે મળશે અને કોઈક વાર બહુ અકસ્માત રીતે મળી જાય છે. સડનલી આપણી પાસે ઘણા બધા પૈસા આવી જાય છે. બીજી આપણે વાત કરેલી સ્પેશિયલ કેટેગરીની કે જે વધારે આપણે ચર્ચા આ શોમાં કરશું કે એ કઈ સ્પેશિયલ કેટેગરીઝ છે જે બધાના લાઈફમાં કદાચ બધી કેટેગરી ન આવે, કદાચ 1 કે 2 ઓપ્શન આવશે કે ઘણા 1 કે 2 થી વધારે ઓપ્શન્સ આવશે. જી, અને આ ફાઇનાન્શિયલ ગેઇન્સને કઈ રીતે મેનેજ કરવા જોઈએ? અને એને મેનેજ કરવા માટે આપણે એક ફોર્મ્યુલા બનાવેલી લાસ્ટ ટાઈમ જેને આપણે PATM ફોર્મ્યુલા કીધેલી. એક P સ્ટેન્ડ્સ ફોર પ્રિપેરેડનેસ, કે આપણી તૈયારી કેટલી છે કે આપણે એક્સપેક્ટ કરતા હતા પૈસા કે સડનલી અકસ્માત રીતે આ પૈસા આવી ગયા. તો એની તૈયારી જો આવવાનો હોય ને આપણે ખબર હોય તો કઈ રીતે તૈયારી કરીએ અને કદાચ જો સડનલી આવી જાય તો આપણે શું કરવું જોઈએ. બીજું આપણે A સ્ટેન્ડ્સ ફોર અવોઇડિંગ ડિસ્પ્યુટ્સ. તો ઘણીવાર શું થાય છે, મોટા પૈસા આવે છે તો મોટા પૈસાની સાથે મોટી તકલીફો પણ લઈને આવતો હોય છે અને મોટી તકલીફોની સાથે મોટા ઝઘડાઓ કે ડિસ્પ્યુટ્સ પણ લઈને આવતો હોય છે. તો એ ડિસ્પ્યુટ્સને કઈ રીતે આપણે અવોઇડ કરીએ, એક એ વસ્તુ આપણે વાત કરી. ત્રીજી વસ્તુ પૈસા સાથે જે જોડાયેલી છે તે છે ટેક્સેશન, એટલે T સ્ટેન્ડ્સ ફોર ટેક્સ. તો ટેક્સના શું ઇમ્પ્લિકેશન છે એ સમજવા જરૂરી છે કારણ કે આપણે પૈસા વાપરીએ એની પહેલાં ટેક્સ લાયબિલિટી સમજવી બહુ જરૂરી છે, નહીં તો પેનલ્ટી ઘણી બધી લાગી શકે છે. અને ચોથો ઓફકોર્સ મની, એમ ફોર મની, એટલે મનીનો સૌથી સારામાં સારો ઉપયોગ કઈ રીતે
માટે કે જ્યારે આપણે પણ બેનિફિટ થાય અને આગળના કેટલા વર્ષો સુધીને આગળની જનરેશન્સ માટે પણ એ પૈસા કામ આવે. જી, અને આ તો થયું કોઈક રેપઅપ કે અમે જે લાસ્ટ એપિસોડમાં વાત કરી હતી, અને હવે આગળ વધીએ તો કાર્તિકભાઈ, સપોઝ આપણે દેવું લીધું હોય તો શું આવા જે વિન્ડફોલ ગેઇન્સ થાય છે એમાંથી આ દેવું ચૂકવવાનું કન્સિડર કરી શકાય? સાયકોલોજીકલી સ્પીકિંગ બધા લોકો પહેલા તો એ વિચાર કરે કે જ્યારે નવા પૈસા આવે છે તો ત્યારે આપણે આપણું દેવું છે કે જે આપણા લોન્સ છે એ બધા ચૂકવી દઈએ અને લોન મુક્ત થઈ જઈએ. પણ ઘણીવાર લોકો એ નથી સમજી શકતા, કારણ કે જે લોન્સ લેવાની જરૂરત પડી છે એ કદાચ બિઝનેસને કારણે પડી હશે કે કોઈ બીજા કારણસર પડી હશે. એ છે લાઇફસ્ટાઇલ કાં તો બિઝનેસ. અને જે વ્યક્તિની લાઇફસ્ટાઇલ કે બિઝનેસ એક ટાઈપની લોન લેવાથી જ ચાલે છે, એક લોન એ વ્યક્તિ માટે કે બિઝનેસ માટે એક આદત પડી જાય છે. એટલે ઘણીવાર આપણે આ લોન ક્લિયર પણ કરશું, થોડા વખત પછી એ વિન્ડફોલ વપરાઈ જશે અને ફરી એક લોન ઊભી થઈ જશે. એટલે જ્યાં હતા ત્યાંના ત્યાં જ આવી જશું. એટલે લોન ચૂકવવી કે ન ચૂકવવી એ પણ ડિપેન્ડ કરે છે કે સિચ્યુએશન ઉપર, સર્કમસ્ટન્સીસ ઉપર. ઘણીવાર એવું આપણે કોમન સેન્સ રીતે વિચાર કરીએ તો એમ લાગે કે જે આપણી પાસે મોંઘી લોન્સ છે, દાખલા તરીકે પર્સનલ લોન આપણે લીધી છે કે ક્રેડિટ કાર્ડ લોન લીધી છે, જે લગભગ 3-4% મહિનાનું વ્યાજ આપણે ભરતા હોઈએ છીએ, કે ક્યાંક અગર ભૂલ થઈ ગઈ હોય તો એવી ભૂલને આપણે જો સુધારવા માટે થોડા ઘણા આના પૈસા વાપરીએ તો વ્યાજબી છે, એ કરી શકાય છે. પણ ફોર એક્ઝામ્પલ, કારણ કે આપણી પાસે પ્રોપર્ટી લોન છે કે આપણે બિઝનેસમાં ઓડી વાપરીએ છીએ તો બિઝનેસની એવો લોન છે. ઘણીવાર શું થઈ જાય છે કે આ લોન્સ એક રીતે તમને તમારા પગ ઉપર સક્ષમ રાખે છે અને એ તમને ઓલ્સો સતત રીતે એમ તૈયારીમાં રાખે છે કે ગમે ત્યારે તમે બિઝનેસમાં પાછળ પડીને કમ્પ્લેસન્ટ ન થઈ જાઓ. કારણ કે ઘણીવાર શું થાય, તમારી લોન પે ઓફ થઈ ગઈ એટલે હવે તમને આરામ થઈ ગયો કે હવે તો લોન નથી, એટલે એમાં તમે આરામથી બેસી જાઓ પાછળ અને એમાં બિઝનેસ જ સ્લો થઈ જાય. કારણ કે તમારે વ્યાજ ચૂકવવાનું છે તો તમે તમારા પગ ઉપર ને હંમેશા તમે એબ્સોલ્યુટલી અલર્ટ રહેશો કે મારા આટલા કેશ ફ્લો આવવાનો છે, એ કેશ ફ્લો આવી રીતે વાપરવાનો છે અને કેશ ફ્લોમાંથી આટલું વ્યાજ ભરવાનું છે. એટલે સિચ્યુએશનલ પરિસ્થિતિ છે કે બધામાં લોન પે કરી દેવું એક સિમ્પલ ફોર્મ્યુલા નથી. ખાસ કરીને હોમ લોન્સ ને એ બધું હોય તો જો એમાં તમે પૂરું પાડી દો તો તમારું વિન્ડફોલ પણ વપરાઈ જશે અને તમને એનો કોઈ આગળ ફાયદો નહીં થાય. એટલે જે લોન તમે અફોર્ડ કરી શકતા હતા, જે લોનને તમે આમે નોર્મલ રીતે સર્વિસ કરી શકતા હતા, જે તમારા પાર્ટ ઓફ બિઝનેસનું છે કે ઓડી છે, એ બધી લોન્સને ભલે તમે રાખો, કારણ કે તમારો બિઝનેસમાં કાંઈ ફેરફાર નથી થયો. તમને જે વેલ્થ મળ્યું છે એ વેલ્થ એઝ અ તમે બેકઅપ રાખો, કે એઝ અ તમારું પ્લાન બી રાખો, કે તમારી જિંદગીમાં તમારે બીજા ઓપ્શન્સ જોતા હોય એના માટે તમે પૈસાનો વપરાશ કરો. એમાંથી 4 બીજા સોર્સ ઓફ ઇન્કમ ઊભા કરો, કારણ કે જો કોઈકવાર બિઝનેસમાં તકલીફ થાય તો તમારી પાસે એક ટાઈપનું બેકઅપ છે. એટલે વિન્ડફોલ ગેઇન, કારણ કે વિન્ડફોલ છે, કારણ કે સડનલી આવ્યું છે, કારણ કે એ પ્લાનિંગમાં નહોતું અને સડનલી આપણી પાસે આવી ગયા છે, તો એનો સૌથી સારામાં સારી એનું ટ્રીટમેન્ટ છે કે એને ઇન્ટેલિજન્ટલી વાપરવા જોઈએ. અને કદાચ કોઈકવાર એક્સપેન્સિવ લોન્સ પે કરીએ તો ચાલે, પણ મોટાભાગના પૈસા એની રીતે અલગથી રાખીને એને અલગ એનો વપરાશ કરવો જોઈએ. જી, એ પણ લોજિક બરાબર છે, કારણ કે એ તો અકસ્માતિક રીતે આવી ગયા છે, તો એ તો આપણા બજેટમાં કે આપણા પ્લાનમાં હતા જ નહીં. અને જે તમે એના માટે લોન રીપે કરવા માટે પ્લાન કર્યો તો એ તો ચાલુ જ રહેશે. તો આને સ્માર્ટ રીતે ઇન્વેસ્ટ કરી દેવા જોઈએ, એ પણ એક વિકલ્પ રહી શકે છે. કાર્તિકભાઈ, ફાઇનાન્શિયલ પ્લાનમાં જે કોમન સોર્સથી આવેલા વિન્ડફોલ ગેઇન્સને આપણે કઈ રીતે યુઝ કરી શકાય? ફાઇનાન્શિયલ પ્લાન જ્યારે કેટલા બધા ફેમિલીઝ માટે અમે કરતા હોઈએ છીએ તો એમાં દેખાય છે કે આપણી પાસે જનરલી કોઈ કન્ટિન્જન્સી ફંડ નથી, ઘણીવાર રિટાયરમેન્ટ ફંડ નથી હોતું, ઘણીવાર બિઝનેસ ઇમરજન્સી ફંડ નથી હોતું. તો આ બધી વસ્તુઓ બહુ જરૂરી છે, આ બધી એક ટાઈપની બેકઅપ છે. તો જ્યારે આપણો ફાઇનાન્શિયલ પ્લાનમાં એમ દેખાતું હોય કે આપણી પાસે કોઈ જાતની ઇમરજન્સી ફંડ નથી, આજે ભલે દાખલા તરીકે તમારી પાસે મેડિક્લેમ છે, પણ મેડિક્લેમ તમારી પાસે એક લિમિટ સુધી છે. જો એનાથી વધારે મોટી માંદગી આવશે તો તમે કઈ રીતે એને પૂરી પાડશો? અને એ કરવા માટે પછી તમે કાં તો બિઝનેસમાંથી પૈસા કાઢશો, કાં તો તમારા જો જૂના ઇન્વેસ્ટમેન્ટ છે એને તોડી નાખશો. તો એની કરતાં આપણે જે હેલ્થ ફંડની ઘણીવાર વાત કરીએ છીએ, તો એ રીતે એક નવી વસ્તુ બનાવી શકીએ કે જે ઇમિડિયેટલી જ્યારે પ્લાન કરેલું ત્યારે એક વિશ લિસ્ટમાં હતું, ક્યારેક ઈચ્છાના રૂપમાં હતું, અને હવે આપણે એને એકચ્યુઅલાઇઝ કરી શકીએ છીએ કે એકચ્યુઅલી રિયલીમાં આપણે એક એવો હેલ્થ ફંડ બનાવી શકીએ છીએ. આ એક એક્ઝામ્પલ છે. એ જ રીતે જો તમે બિઝનેસ કરતા હોય અને બિઝનેસમાં કોઈ એક લિટિગેશન આવવાનો શક્યતા હોય કે કોઈ બિઝનેસમાં એક્સપેન્શન કરવાની એક પોસિબિલિટી દેખાતી હોય, જે અત્યાર સુધી નહોતી દેખાતી, પણ એ એક્સપેન્શન માટે આપણે વાપરી શકીએ છીએ. એટલે જે ફાઇનાન્શિયલ પ્લાન છે, ભલે તમારો પર્સનલ પ્લાન હોય કે તમારો બિઝનેસ પ્લાન હોય, જે વસ્તુ પહેલા અચીવ નહોતી થવાની અને હવે જે અચીવ થઈ શકે છે, કારણ કે સડનલી આ નવા પૈસા આવી ગયા છે આપણી પાસે, તો એને એમાં ઉપયોગ કરવા ઓબ્વિયસલી વધારે ફાયદાની વાત છે અને એમાંથી તમને આગળ જતા ઘણો વધારે નફો થશે. કંઈ પણ કરીએ પણ ઇવન પ્લાનમાં પણ પૈસા નાખીએ તો એવી રીતે નાખીએ કે જે એનાથી 1ના 4 થાય અને 4ના 16 થઈ શકે વધારે. એટલે આપણે મલ્ટીપ્લાય કરવાની વાત કરીએ છીએ કે એને ડિવાઈડ કરવાની વાત નથી કરતા.
જી, પણ એમાં તો કાર્તિકભાઈ થોડું રિસ્ક પણ લેવું પડે છે, કેલ્ક્યુલેટેડ રિસ્ક. નેચરલી તમારે ઘણી બધી વાર તમારે કેલ્ક્યુલેટેડ રિસ્ક લેવું પડશે, પણ આમ વિચાર કરો તો આ પૈસા હતા જ નહીં અને સડનલી અત્યારે આ પૈસા આવી ગયા તો શું કામ એનો એવી રીતે વપરાશ ન કર્યો કે જેનાથી એકવાર મલ્ટીપ્લાય થઈ જાય. પછી જ્યારે જિંદગીની પરિસ્થિતિ ચેન્જ થાય ત્યારે પાછું આપણું એના એસેટ એલોકેશન અને રિસ્ક મેનેજમેન્ટ ક્યાં નથી થતું. લાસ્ટ એપિસોડમાં આપણે વાત કરી હતી કે આવા વિન્ડફોલ ગેઇન્સ બે ટાઈપના હોય છે, જે કોમન સોર્સેસથી મળે છે અને સ્પેશિયલ સોર્સેસથી મળે છે. કોમન સોર્સેસની ત્યાં આપણે વાત કરી લીધી. સ્પેશિયલ સોર્સેસ કયા હોય છે અને એને કઈ રીતે મેનેજ કરવા જોઈએ? સ્પેશિયલ સોર્સિસમાં લગભગ આપણે 6 સોર્સ આઈડેન્ટિફાઈ કર્યું છે. એક છે સોર્સ તમે જ્યારે કોઈ પ્રોપર્ટી વેચો છો. નોર્મલી આપણે પ્રોપર્ટીનો બિઝનેસ કરતા હોય તો અલગ વસ્તુ છે, કે આપણે બિલ્ડર હોય તો અલગ વસ્તુ છે. નહીં તો જિંદગીમાં કદાચ આપણે 1 કે 2 કે 3 કદાચ પ્રોપર્ટીઓ વેચતા હોઈએ છીએ. કોઈકવાર આપણે વારસામાં મળેલી એક પ્રોપર્ટી હોય છે અને એક અલગ પ્રોપર્ટીમાં આપણે રહેતા હોઈએ છીએ. પણ સેલિંગ ઓફ પ્રોપર્ટી નોર્મલી લાઈફમાં કદાચ 1 વાર કે 2 વાર કે 3 વાર થતું હોય છે. એટલે સેલ ઓફ પ્રોપર્ટી એક રીતે તમને અકસ્માત રીતે પૈસા મળી શકે છે. એ વિભાજન હોય પ્રોપર્ટીનું કે તમે તમારી મરજીથી એ પ્રોપર્ટી ભલે સેલ કરો. બીજું છે વારસો. હવે વારસો તમને ક્યારે મળશે ખબર નથી. કોઈકવાર વારસો ડાયરેક્ટલી ફાધર ને ગ્રેન્ડફાધર અને પેરેન્ટ્સ કે ગ્રેન્ડ પેરેન્ટ્સથી મળતો હોય છે. કોઈકવાર વારસો કોઈ થર્ડ પર્સનમાંથી મળી જાય છે. એટલે એ પણ એક પોસિબિલિટી છે. ત્રીજી વસ્તુ લોટરીની છે, કે લોટરી પણ આપણે મળી શકે છે. કોઈકવાર આપણે નસીબ સારો હોય અને લોટરી લાગી જાય એ છે. પછી રેઝોલ્યુશન ઓફ ડિસ્પ્યુટ, એટલે કોઈકવાર કંઈક કોર્ટના કેસીસ ચાલતા હોય કે કંઈક પ્રોબ્લેમ હોય ને એ પ્રોબ્લેમ સડનલી સોલ્વ થઈ જાય, કે ઇન્કમ ટેક્સ કોઈ ટેક્સમાં પૈસા અટવાયેલા હતા અને એ બધા પૈસા પાછા આવી ગયા, તો તમને એક એ વસ્તુ છે. ડિવોર્સના સિચ્યુએશન ઘણા બધા થાય છે આજની સિચ્યુએશનમાં, તો ઘણીવાર તમને ડિવોર્સ સેટલમેન્ટ આવી શકે છે. સાથે જ તમને સેલ ઓફ બિઝનેસ થાય છે. કોઈકવાર ઘણીવાર આપણે બિઝનેસનો એક ભાગ કદાચ વેચી દેતા હોય છે, કે કદાચ કોઈ બિઝનેસ ચલાવવાવાળું કોઈ નથી અને આપણે એક કંપની વેચવી પડે છે, તો એમાંથી પણ અકસ્માત રીતે પૈસા આવી શકે છે. ઓપ્શન્સ ઘણા બધા છે, પણ આ 5-6 ઓપ્શન્સ આપણે આઈડેન્ટિફાય કર્યા છે, જેની આપણે ધીરે ધીરે વાતચીત કરશું. તો સૌથી પહેલા છે તમારું સેલ ઓફ પ્રોપર્ટી. સેલ ઓફ પ્રોપર્ટીમાં એક નાની એડવાઇસ, કે તમે જ્યારે સેલ કરતા હોય અને ખાસ કરીને જે તમને પ્રોપર્ટી આ વારસામાં મળી હોય તો એ ચેક કરવું બહુ જરૂરી છે કે રજિસ્ટરના રેકોર્ડમાં તમારું નામ છે કે નહીં. કારણ કે ઘણીવાર શું થાય છે કે આપણે નોમિનેશનમાં આપણું નામ હતું, કે સોસાયટીના રજિસ્ટરમાં આપણું નામ હતું અને જે વ્યક્તિ જતું રહ્યો અને પછી આપણા નામે ટ્રાન્સફર થઈ ગયું, પણ એકચ્યુઅલી રજિસ્ટરના રેકોર્ડમાં તો હજી જે ઓરિજિનલ ઓનર હતો એના જ નામે, એટલે કદાચ તમારા પેરેન્ટ હોય કે ગ્રેન્ડ પેરેન્ટ હોય કે મધર હોય કે જેના પણ નામે પ્રોપર્ટી લીધેલી એના નામે છે. તમે જ્યારે વેચવા નીકળશો આ પ્રોપર્ટી ત્યારે કદાચ તમને પ્રોબ્લેમ થઈ શકે. એટલે એનું ટાઇટલ એક તો ક્લિયર કરી લેવું. અને એમાં તમે જ્યારે પ્રોપર્ટી વેચો છો કોઈકવાર ટેક્સ આવે છે, કોઈકવાર ટેક્સ નથી આવતો. તમે નવી પ્રોપર્ટી લેશો તો ટેક્સ નહીં આવે. તમે જો 50 લાખ સુધી જો તમે ઓલા NHI કે RECના બધા બોન્ડ્સમાં નાખો છો, કેપિટલ ગેઇન બોન્ડ્સમાં, તો તમે ટેક્સને ડિફર કરી શકો છો. પણ પ્રોપર્ટી વેચવાથી અને આ વિન્ડફોલ વાપરવાનો એક બીજો અન્ય માર્ગ પણ છે. કદાચ તમારે કોઈ ટાઈપની ચેરિટી કરવી હતી તો તમે એના માટે એક ટ્રસ્ટ બનાવી શકો છો. તમારા એન્સેસ્ટર્સની કોઈકવાર કોઈક ઈચ્છા હતી કે જેને તમને આ ઘર વારસામાં આપેલું, કદાચ એની કોઈકવાર ઈચ્છા હતી, એને કારણે તમે પણ ટ્રસ્ટ બનાવી શકો છો, કે એને કારણે તમે કંઈક દાન ધર્મ કરી શકો છો. એક એ વસ્તુ થઈ શકે છે આ પૈસાથી. બીજી વસ્તુ આ પૈસાથી એવું થઈ શકે છે કે આ પૈસાથી તમારી પાસે તમારા કોઈ બીજા લોન્સમાં જે કંઈક શોર્ટફોલ પડતું હતું તમે એ કરી શકો છો. ત્રીજી વસ્તુ, ઘણીવાર એવું થઈ જાય છે કે ઘણા બધા લોકો પાસે ઘણી બધી પ્રોપર્ટીઝ હોય છે, એટલે એ લોકોનું આપણે નેટવર્થ જોઈએ તો ઘણીવાર 80 થી 90% સુધી જે નેટવર્થ હોય છે બધું પ્રોપર્ટીમાં જ હોય છે. તો જો એકવાર આ પ્રોપર્ટીમાંથી કંઈ પૈસા ફ્રી થયા છે તો તમારી પાસે એક ઓપોર્ચ્યુનિટી છે કે તમે ઇક્વિટી પોર્ટફોલિયો બનાવો. કારણ કે ઇક્વિટી પોર્ટફોલિયો પણ 15-20 વર્ષમાં એટલો જ વધારે પાવરફુલ રીતે વધતો હોય છે અને તમને એટલા જ વધારે બેનિફિટ આપતો હોય છે, ડિવિડન્ડ્સ આપતો હોય છે, તમારી ધન વૃદ્ધિ એટલી રીતે કરતો હોય છે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ, તમારી પાસે એક અવસર છે કે તમારા પોર્ટફોલિયો કે તમારા ટોટલ નેટવર્થમાં તમે લિક્વિડિટી ફેક્ટર લાવો. નોર્મલી આપણે કહેતા હોઈએ છીએ કે દર 1 રૂપિયો જે રિયલ એસ્ટેટમાં જાય એની સામે ઓછામાં ઓછા 1 થી 2 રૂપિયા રિયલ એસ્ટેટ કે એની સિવાય કંઈ પણ એસેટમાં હોવા જોઈએ. એટલે મીન્સ તમે ડિપોઝિટમાં રાખો કે તમે શેર્સમાં રાખો, મ્યુચ્યુઅલ ફંડમાં રાખો, પણ તમારી પાસે લિક્વિડિટી હોવી જરૂરી છે. કારણ કે જ્યારે કોઈવાર પૈસાની જરૂરત પડશે તો તમે પ્રોપર્ટી એટલી ઇઝીલી નહીં વેચી શકો જેટલા તમે બીજા એસેટ્સ વાપરી શકશો. એટલે તમારી પાસે એક ઓપોર્ચ્યુનિટી છે કે તમે લિક્વિડિટી ક્રિએટ કરી શકો છો અને ઓબ્વિયસલી સાથે સાથે તમે વેલ્થ પણ બનાવી શકો છો. જી જરૂર. અને જે નેક્સ્ટ જે તમે કહ્યું તો કે જે સ્પેશિયલ
સ્પેશિયલ સોર્સથી પૈસા મળી શકે છે, ઇનહેરિટન્સ કે વારસાગત પૈસા મળી શકે છે, એને કઈ રીતે મેનેજ કરી શકાય? વારસાના પૈસામાં જનરલી સૌથી પહેલી વસ્તુ તો એક તો તમને ખબર નથી હોતી ક્યારે મળશે, એટલે ઓબ્વિયસલી ફોર્મ્યુલા એ જ છે કે 3 થી 6 મહિના સુધી આને સાઈડ પર મૂકી દો, કારણ કે જેવા પૈસા આવે છે વારસાના પૈસા અને સાથે આપણે લોટરીના પણ પૈસાની એ જ રીતે ટ્રીટમેન્ટ થાય છે કે જ્યારે આવી જાય છે ત્યારે ઘણા બધા લોકોને ખબર પડી જાય છે કે આપણા આટલા પૈસા આવ્યા છે, એટલે ઘણા બધા લોકો પછી છે ને એક લાઈનમાં ઊભા થઈ જાય છે, કોઈક વાર કોઈક લોન માટે, કોઈક વાર કોઈક તમને સલાહ આપવા માટે, કોઈક વાર કોઈકને તમને ઇન્વેસ્ટમેન્ટના ઓપ્શન તમને દેખાડવા માટે, એટલે બધા લોકો પોતપોતાના મતલબથી તમારી સામે ઊભા થઈ જાય છે અને તમારા પૈસા વાપરવાનો તમને ઘણા બધા ઓપોર્ચ્યુનિટીઝ આપે છે, પણ ઓબ્વિયસલી આપણે પૈસા સાઈડ ઉપર મૂકી દેવા છે અને વિચાર કરવો છે. ઘણીવાર છે ને વારસામાં મળેલા પૈસામાં એક બીજું પણ એક સાયકોલોજીકલ વસ્તુ હોય છે જે પ્લે કરતું હોય છે. ઘણીવાર જેને વારસો મળતો હોય છે અને જેને વારસો નથી મળ્યો, ઘણીવાર કોઈકવાર એ મનદુખ થઈ જાય છે લોકોને. તો જો તમને એવું લાગતું હોય કે તમને જે વારસો મળ્યો છે એમાંથી કોકને કંઈક મળવું જોતું હતું કે કોકને ઓછું મળ્યું છે અને જો તમને એવી ઈચ્છા હોય તો તમે એને ન્યુટ્રલાઇઝ કરી શકો છો, એટલે તમારા તરફથી તમારા કોઈ બીજા ભાઈ બહેનોને જો ઓછું મળ્યું હોય તો તમે આપી શકો છો. એનું કારણ બહુ મોટું છે. જો તમે આ પૈસા નહીં આપો તો તમને કોઈ ફોર્સ નથી કરવાનું, પણ કારણ કે તમે તમારી પાસે આ પૈસા રાખશો અને જો તમને અનફેર રીતે વધારે વારસો મળી ગયો હોય કે તમે મેળવી લીધો હોય તો તમારી જિંદગીભર બીજા લોકો એમ જ વિચાર કરશે કે આ પૈસા તમને ખોટી રીતે મળી ગયા છે, એટલે એમની જે ખોટી કે જે નેગેટિવ એનર્જી છે એ તમારી સાથે ચાલતી રહેશે. આ એક બહુ સ્પિરિચ્યુઅલ વસ્તુ છે. જો તમને વ્યવસ્થિત લાગે તો આનું ન્યુટ્રલાઇઝ કરવું બહુ જરૂરી છે, એટલે તમને લાગે કે અનફેર થયું છે તો તમે એને વ્યવસ્થિત રીતે કરી શકો છો. તમારું કોન્શિયસ બી એબ્સોલ્યુટલી. અને સાથે ઘણીવાર છે ને આપણે ભૂલી જતા હોઈએ છીએ કે જ્યારે આપણે મોટો વારસો મળે છે, જે વ્યક્તિએ આપણે વારસો આપ્યો છે, આપણા મા બાપે કે ગ્રેન્ડ પેરેન્ટ્સે, ઘણીવાર એ લોકોની કોઈક એવી ઈચ્છા હોય છે જે એ લોકોને પૂરી કરવી હતી નથી કરી શક્યા એ લોકોની લાઈફમાં, તો એના માટે પણ જો આપણે પૈસાને કોઈકવાર એમના નામે કે એ રીતે વાપરીએ તો એ પૈસો આપણે વધારે ફળે છે. તો એ રીતે આપણે પૈસાનો વપરાશ કરી શકીએ છીએ. અને પછી ફાઇનલી જે તમને ઇનહેરિટન્સ મળ્યું છે એમાં તમને ગિલ્ટી ફીલ કરવાની જરૂરત નથી. ઘણીવાર એવું થઈ જાય છે કે આપણે લાગે કે આપણે પૈસા મળી ગયા વારસામાં અને બહુ બધા પૈસા મળી ગયા તો આપણે એને વાપરવું ન જોઈએ અને આપણે એને એન્જોય ન કરવું જોઈએ. હવે આ છે ને એક માઇન્ડસેટની વસ્તુ છે કે ઘણીવાર અમે જોયું છે કે લોકો એ પૈસાઓ વાપરી નથી શકતા કે બહુ ફ્રીલી એને યુઝ નથી કરી શકતા પોતાની જ માટે, ભલે તમારા ફાઇનાન્શિયલ ગોલ્સ હોય કે તમારી ઈચ્છાઓ માટે હોય, કારણ કે એક ગિલ્ટી ફિલિંગ હોય છે કે આપણે કમાયેલા પૈસા નથી. તો કહેવાની ખાલી વસ્તુ એ છે કે તમારે આ ગિલ્ટ એક માનસિક વસ્તુ છે, સાયકોલોજીસ્ટ પણ આના માટે અવેલેબલ હોય છે, ઘણીવાર બહુ કોમ્પ્લિકેટેડ વસ્તુ હોય છે, તો પણ આમાં તમારે એટલું ખરાબ માનવા જેવું નથી, કારણ કે જેને મળે છે ને જ્યારે મળે છે ત્યારે આ પ્રોબ્લેમ આવે છે. તો એટલે જો ગિલ્ટી ન ફીલ કરતા તમે આને વપરાશ કરવા માંડો, આને એન્જોય કરવા માંડો તો નેચરલી એ પૈસા તમારા માટે અને તમારા ફેમિલી માટે કામ આવશે. પણ ભૂલતા નહીં કે આ પૈસા તમારે મલ્ટીપ્લાય પણ કરવાના છે, એટલે પૂરેપૂરા વાપરી નથી નાખવાના. જી બરાબર છે. ને જ્યારે આવો ઇનહેરિટન્સ આવે છે, ઓફકોર્સ એ તમે કહ્યું કે યુ શુડ થેન્ક, ગ્રેટિટ્યુડ દેખાડવું જોઈએ અને એ એકનોલેજ કરવું જોઈએ કે ચલો ભાઈ આ આવ્યું, અને પછી ગિલ્ટી પણ નહીં લાગવું જોઈએ કે ભાઈ આ મારા કમાયેલા નથી. તમને વારસો મળ્યો છે, તમારા નસીબનો હતો અને એને પૂરેપૂરું સરખી રીતે ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ જેથી તમારું અને તમારા બાળકોનું આગળ ફ્યુચર એમાં સુનેરું થાય. સાથે જ કાર્તિકભાઈ, બીજી એક જે સ્પેશિયલ સોર્સ છે એ લોટરી, અને બીજું લોટરી સાથે આવા કેટલા બધા હમણાં ગેમ શોઝ હોય છે એમાં પણ પૈસા જીતી જવાય છે, લાઈક કોણ બનેગા કરોડપતિ ને એવા બધા, એ પણ એક આવી રીતે સોર્सेस આવી જાય છે પૈસાનો. તો એને કઈ રીતે મેનેજ કરવા જોઈએ? ઇન્સિડેન્ટલી લોટરી અને વારસો ઘણીવાર છે ને એક ટાઈપનો એમાં ઘણી બધી સમાનતા છે એનાલિસિસ કરવામાં કે પૈસા કઈ રીતે વાપરવા જોઈએ. હવે લોટરી પણ જ્યારે આપણે મળે છે ત્યારે કદાચ આપણે કંઈક સારું કર્યું હશે એને કારણે આપણે આ પૈસા મળે છે ઓબ્વિયસલી. તો લોટરીમાં સૌથી પહેલી વસ્તુ તો ધ્યાનમાં રાખવી એ છે કે આપણે ઓબ્વિયસલી ખબર નથી ક્યારે મળવાના છે, પણ જ્યારે પણ મળશે સૌથી પહેલી વસ્તુ એમાં કરવાની એ જરૂરત છે કે એમાંથી ટેક્સના પૈસા સાઈડ ઉપર મૂકવા છે. કારણ કે નોર્મલી લોટરી કે હોર્સ રેસિંગ કે એ બધી વસ્તુઓ એવી હોય છે કે જ્યારે તમને મળે છે ત્યારે તમને કાં તો તમે ઓલરેડી હાઈએસ્ટ ટેક્સ બ્રેકેટમાં છો, નહીં તો તમને આ પૈસા જ ઓટોમેટિકલી હાઈએસ્ટ ટેક્સ બ્રેકેટમાં મૂકી દેશે. એટલે તમારે એના પૈસા પહેલાથી સાઈડ ઉપર મૂકવા છે, અને પૈસા આપણે લગભગ આ વર્ષથી 4 ઇન્સ્ટોલમેન્ટમાં ભરવાના છે, એડવાન્સ ટેક્સ ને એ બધું કરીને. એટલે જો એ ન કરો તો પેનલ્ટી લાગે છે પાછળથી, અને મેક્સિમમ ટેક્સ પણ લાગે છે આ બધા પૈસા ઉપર. એટલે પહેલાં તો એનું ટેક્સનું પ્રોવિઝન કરવા માટે પૈસા સાઈડ ઉપર મૂકી દઈએ, કારણ કે જેમ સમય આવે એ પ્રમાણે આપણે એનો ટેક્સ ચૂકવી શકીએ. બીજી વસ્તુ, જ્યારે લોટરી કે વારસો બે વસ્તુ આવે છે તો ઘણીવાર આપણે છે ને
કારણ કે આપણે એવું લાગે છે કે આપણે નસીબદાર છે કે આપણી તકદીર સારી હતી અને આપણે મળી ગયું. તો જે આપણે ઘણીવાર શીખેલા પાસ્ટમાં કે આ રીતે જ ઇન્વેસ્ટમેન્ટ થાય, કે આ રીતે જ પોલિસી લેવી જોઈએ, કે આ રીતે જ ફિક્સ ડિપોઝિટ કરવી જોઈએ, કે આ જ રીતે ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ, કે આ જ રીતે આપણા ફાધર ગ્રેન્ડફાધરને એ લોકોએ આવી રીતે જ કામકાજ કરેલું, તો એ જ રીતે આપણે કામ કરતા જઈએ છીએ. કારણ કે આપણે આજે પૈસા મળ્યા છે તો આપણે એ જ વસ્તુ ફોલો કરીએ છીએ. તો એ વસ્તુથી ચેતવવું જરૂરી છે, કારણ કે આ સડનલી પૈસા આવી ગયા છે અને આ સડનલી પૈસા તમારે માટે ઘણા બધા નવા ઓપ્શન્સ ખોલી શકે છે. ફોર એક્ઝામ્પલ, સડનલી લોટરીના પૈસા આવે કે આવા કોઈક અકસ્માત રીતે ઇનહેરિટન્સના પૈસા આવે, તો એમાંથી તમે એક સમય એવી રીતે વિચાર કરી શકો છો કે આજે હું એક નવો બિઝનેસ ખોલું, કે જો બિઝનેસમાં હોય તો એક નવી બિઝનેસની લાઇન સાઇડ બાય સાઇડ શરૂ કરું. જો હું સેલેરીડ હોઉં કે હું નોકરી કરતો હોય તો એમાંથી હું એક સાઇડ બાય સાઇડ બિઝનેસ કરું કે નોકરી છોડીને હું બિઝનેસ કરું. એટલે એટલી બધી ઓપોર્ચ્યુનિટી આપણી સામે ખુલી જતી હોય છે. તો બે વસ્તુ બહુ ખાસ ધ્યાનમાં રાખવી જરૂરી છે કે આ પૈસા ઓબ્વિયસલી આપણે ઓલવેઝ મલ્ટીપ્લાય કરવા છે. તો મલ્ટીપ્લાય કરવા માટે જે કેટલા વર્ષોથી જે રીતથી ઇન્વેસ્ટમેન્ટ થતું હતું કે જે આપણે શીખેલા એ કરવાની જરૂરત નથી, કારણ કે તમારી પાસે તો આ પૈસા આમે નહોતા. તો શું કામ આ પૈસાને એવી રીતે ના ઇન્વેસ્ટ કરીએ ઇક્વિટીઝમાં કે મ્યુચ્યુઅલ ફંડમાં કે જેમાંથી મલ્ટીપ્લાય થાય. એક એ વસ્તુ, બીજો કોઈ આઈડિયા ન હોય તો. અને જો આઈડિયા હોય તો ડેફિનેટલી આ પૈસાને બિઝનેસમાં નાખવા જોઈએ, કાં તો આ પૈસા પછી આપણે એ નવો બિઝનેસ કે નવું એક્સપેન્શન કરવામાં કે નવું મશીનરી લેવામાં કે આપણી સ્ટાફ હોય કે સેલ્સ ટીમ વધારવામાં કે માર્કેટિંગ વધારે ફોકસ કરવું હોય તો માર્કેટિંગનું એક્સ્ટ્રા બજેટ નાખી શકીએ. એટલે એ બધી રીતે આ પૈસાનો જો વપરાશ કરીએ તો આ અકસ્માત રીતે પૈસા મળેલા એ આપણે વધારે મલ્ટીપ્લાય થઈ શકે છે. તો આ પણ એક આઈડિયા છે. જી કાર્તિકભાઈ, બીજા 2-3 પોઈન્ટ્સ મારે તમારી સાથે ડિસ્કસ કરવાના છે. ટાઈમનો થોડો અભાવ છે, પણ મને કહો કે ડાયવોર્સ સેટલમેન્ટ દુઃખદ હોય છે, પણ એમાં એ પણ એક સોર્સ છે, એને કઈ રીતે મેનેજ કરવો? ઓકે, ડાયવોર્સમાં ઓબ્વિયસલી ટેક્સેશન તો આવે જ છે. એટલે તમને જ્યારે પણ આ સેટલમેન્ટ મળે છે એક તો તમારે ટેક્સનું પ્રોવિઝન કરવું જરૂરી છે, અને સાથે ટેક્સના પ્રોવિઝન કર્યા પછી સૌથી પહેલી વસ્તુ તમારે આમાં એ કરવું છે કે તમારે 3 થી 4 અલગ અલગ સોર્સ ઓફ ઇન્કમ બનાવવી જરૂરી છે. એટલે થોડાક પૈસા ભલે ફિક્સ ડિપોઝિટમાં જતા રહે, થોડાક પૈસા ભલે MIPsમાં જાય, ભલે કોન્ઝર્વેટિવ છે અને એટલું બધું રિસ્ક નથી લેવાનું, કારણ કે તમે પણ આજે એવી સિચ્યુએશનમાં છો કે તમને ખબર નથી કે તમારી પાસે આગળ જતા પૈસા બનશે કે નહીં બને, તમે કમાશો કે નહીં કમાઓ. એક પ્રોપર્ટીમાં પણ પૈસા નાખવા જરૂરી છે. એટલે તમને ડિવિડન્ડ ઇન્કમ મળે, તમને ફિક્સ ડિપોઝિટની ઇન્કમ મળે, તમને રિયલ એસ્ટેટની ઇન્કમ મળે. ઓફકોર્સ આ પૈસા ઉપર પણ ડિપેન્ડ કરે છે. અને પછી આ 3 વસ્તુ થઈને 3-4 તમારી પાસે અલગ અલગ સોર્સ ઓફ ઇન્કમ ઊભી થઈ જાય, પછી તમે આને તમે જે બીજી રીતે તમે વાપરવા માંગતા હોય કે જે પણ તમારે બીજી રીતે ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય એ ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. એટલે ડાયવોર્સ સેટલમેન્ટના પૈસા, કારણ કે એ થોડું ટ્રિકી સિચ્યુએશન છે અને થોડું દુઃખદ અનુભવમાંથી તમે બહાર નીકળ્યા છો, એટલે તમારી ફાઇનાન્શિયલ સિક્યોરિટી હોવી ખૂબ જ જરૂરી છે અને તમારી પાસે એક સતત ઇન્કમ આવતી રહે એવું પ્લાનિંગ કરવું બહુ જરૂરી છે. જી, અને ડિસ્પ્યુટેડ મની એ શું હોય છે ને એને કઈ રીતે મેનેજ કરવા? ડિસ્પ્યુટેડ મની અને મની ફ્રોમ સેલ ઓફ અ કંપની, આપણે આ બે વસ્તુને સમજો એક રીતે જોઈન કરી દે તો ડિસ્પ્યુટેડ મની એવા પૈસા છે કે જ્યાં કેટલા વર્ષો સુધી પૈસા અટકેલા અને પાછા આવી ગયા, તો એમાં કદાચ તમને ટેક્સ નહીં લાગે. અને જે સેલ ઓફ કંપની થાય છે, તો સેલ ઓફ કંપની કે તમે સેલ ઓફ બિઝનેસ, કેટલી વાર એવું થાય છે કે આપણી પાસે આપણી પાછળ બિઝનેસ ચલાવવા માટે કોઈ નથી હોતું કે બિઝનેસ કન્ટિન્યુ કરવા માટે કોઈને રસ નથી, તો તમે કદાચ એ મશીનરી વેચી દેશો કે ડિપાર્ટમેન્ટ વેચશો કે આખી કંપની વેચી દેશો. અને એ વસ્તુ સૌથી પહેલી વસ્તુ તમારા રિટાયરમેન્ટ કે તમારા બેન્કરપ્સી ફંડમાં કે તમારા ફ્યુચર પ્લાનિંગમાં એ રીતે જવું જોઈએ કે જો બિઝનેસ ના રહ્યો તો કઈ રીતે પૈસા તમને વપરાય અને તમારે કામ આવે. એટલે એનું એક બેકઅપ ફંડ તમે એમાંથી બનાવી શકો છો. જી કાર્તિકભાઈ, તો આ એકદમ ઇન્ટરેસ્ટિંગ આજનો સબ્જેક્ટ થઈ ગયો. આઈ થિંક આપણા વ્યુઅર્સને પણ ઘણો પસંદ આવશે અને મેનેજ કરી શકશે જો એમના નસીબમાં આવા વિન્ડફોલ ગેઇન્સ આવી જશે. તો કાર્તિકભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ અને આવી રીતે સુંદર રીતે સમજાવવા બદલ. અને CNBC બજારના તમામ શો તમે જોઈ શકો છો gujarati.moneycontrol.com પર. પર્સનલ ફાઇનાન્સને લગતા તમારા સવાલ અમને મોકલી શકો છો તમારું નામ, શહેર, ઉંમર તેમજ તમારા કોન્ટેક્ટ નંબર સાથે. ઈમેલ કરો અમને money@network18online.com પર. ફેસબુક પર સંપર્ક કરો facebook.com/CNBC બજાર પર, અને ટ્વીટ પણ કરી શકો છો twitter.com/CNBC બજાર પર. અને આ સાથે જ મની મેનેજરના આ એપિસોડમાં બસ આટલું જ. તમે જોતા રહો CNBC બજાર. નમસ્કાર.